સદગુરુ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પરમ ગુરુ પરમાત્માની જય. કારમ બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવમ ઓંકારાય નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિં તેષાં મંગલમ ઈશાન હૃદયતો ભગવાન મંગલાય તનો. અખંડ મંગલાકારે વ્યાપ્તિન સરાસર તત્વદર્શિતમ ઈન તસ્મૈ શિવૈ નમઃ. સદગુરુ ભગવાન કી જય. નાહં વસામિ વૈકુંઠે ન યોગિનામ હૃદયનતઃ મમ ભક્ત યત્ર ગાયંતિ તત્ર નિષ્ઠામિ નારદ. ભગવાન કહે છે એ નારદ હું વૈકુંઠમાં બેસી નથી રહ્યો, હું હિમાલયની ગુફાઓ નથી, યોગીઓના ભેખમાં નથી, પણ જે ભક્તો એકદમ મારું સ્મરણ કરે છે, મારામાં સમર્પણ થઈ જઈશું, એના હૃદયમાં હું પ્રકટ આત્મા રૂપે પ્રકટ છું. ભાઈ પરમાત્મા હોદવા કાજે દેશ પરદેશ જવાની જરૂર નથી, બાવા થવાની જરૂર નથી, લુગડો બદલવાની જરૂર નથી, નામ બદલવાની જરૂર નથી. તમારા ભીતરમાં આત્મા રૂપી પરમાત્મા હાજર છે. બાકી રખી રખીને મળી જાઓ, હોજીઓને મળી જાઓ, કોઈ આ પરોક્ષ વસ્તુ ટળે નહીં. પરમાત્મા પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. તમારી દ્રષ્ટિ ગોમ થઈ છે, દેહભાવ પડી જશે. ભાષો દેહ ધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંનેથી ભિન્ન છે, જેમ હશે ને જ્ઞાન. હજારો માટલામાં ગંગાધર ભરીએ, માટલો કાળો દોરો હોય, કબાનો હોય, સ્ટીલનો હોય, લોખંડનો હોય, પણ પોણી એક જ હોય. ગંગાધર ફેરફાર ઉતરતો નહીં. એમાં શરીરો જાત જાતનો હોય, નોમ જાત જાતનો હોય, વરણ જાત જાતની હોય. એ તો બનાવટ છે. મેં ગંગાધર છે એ અખંડ છે. મેં એવો આત્મા પરમાત્મા છે તો હૃદયમાં એ પ્રકટ છે. જેમ ગંગાધર બધામાં માટલામાં છે, એ બધા દેહોમાં સ્વયં આત્મા પરમાત્મા હાજર છે. દેહને પોતાનું સ્વરૂપ માની ભક્તિ કરીને હજારો રોજ ભક્તિ કર્યો તો એ મોક્ષ નહીં થાય, પુણ્ય પાપ થાય. દેહને પોતાનું સ્વરૂપ માને. અને માટલું જે કોણી થતું હોય, માટલું મોડી થઈ જાય. એમ દેહ તો માટલો છે. માટલો એક કર્મથી બનાવટની છે. ભૂતકાળમાં જેવો જો કર્મ કર્યો છે એવી કાયામાંની છે. તમે દેહ નથી, તમે દેહાથી નિર્દેદાર છો. દેહને પોતાનું સ્વરૂપ માનીને જપ કરો, તપ કરો, યોગ કરો, બાવા થઈ જાઓ તો શું થાય? જીવ શું થાય? સ્વયંની ઓળખાણ વગર
जब जानो निज आत्मा तब जानो सब लोग, जानो नहीं निज आत्मा सब જાણેલું ભોગ એટલે આ જે જાણવાનું છે હું બે થઈને 4 માણસ બે અમે દેહ નથી જોતા મેં ચેતન પરમાત્મા રમે છે આ ઠૂંઠો નથી જોતા માટલો નથી જોતા એકલો સ્વયં પરમાત્મા જોઈએ છે પરમાત્મા છે બીજું કોઈ છે ને આખા બ્રહ્માંડમાં સર્વાત્મ ભાવ સમિધાના નરસિંહને બીજી કોઈ મોક્ષ પદમે રહેવું હોય સાધન કરજો સોઈ જો હજી પરમાત્મા ભાવ નહીં આવે તો હજી આ કર્મની લોરી છૂટે નહીં તેને લોક કર્મની લોરીમાં પ્રગટ પડ્યો દેહભાવ છૂટી જાય અહંકાર જો એનો અવતાર જો દેહભાવ જો એનો અવતાર છૂટી ગયો જેનો અહંકાર છૂટી ગયો એ ભગવાન થઈ ગયો ભગવાન ભગવાન ગુફામાં બેસી ગયું છે કેમ રહેવું ના આવી ગયું છે હું બગાડ્યું છે બાપા તો નથી આપતો બગાડ્યું છે હું આદર્શ ભાઈ આદર્શ દસ્તી ફટી ગઈ છે વર્તી ફરે વિભાવમાં કરે મોક્ષ અભિલાષ નરસિંહ ભવરો કેમ તર જેને વાલો જગનો વિલાસ દસ્તી દેહભાવમાં પડી છે કામમાં ક્રોધમાં લોભમાં એટલે એ તો અંધાપો છે કઈ કાર્ય સૂચવા નહીં કામનો ક્રોધનો લોભનો જે રાગ છે અનંત ભવે છૂટવાનો માર્ગ નથી એક ભવે નહીં હજારો ભવ સુધી મંદિરમાં ઘંટ વગાડો તો એ છૂટવાનો મેળ નહીં પડે આ પ્રકટ પરમાત્મા આદર્શ છતો હજી હું લૂસા પડી ગયો છે તે 12 હો 10 ગયું તારો આત્મા પરમાત્મા છે તારો આત્મા સ્ત્રી પુરુષ નથી સ્ત્રી પુરુષ જોવાય છે એ તો જ્ઞાન છે તો અજ્ઞાન સજા સ્ત્રીને પુરુષ દેખાય છે એ નકરું અજ્ઞાન છે અજ્ઞાન જો અજ્ઞાન એનું અજ્ઞાન આ દેહભાવ જુદો દેખાય છે સ્ત્રીને પુરુષ દેખાય છે એ તો કામનો રોગ છે ભયંકર રોગ છે આ રોગ ના છોડાવે વગર નિરોગી છે કે થાય આ રોગ ના જાય એ નિરોગી કેમ થાય નિરોગી પરમાત્મા છે તારા ભીતરમાં તું છે તો વિચાર કર સચિતના આનંદ તેને કાળમાં સત્ય સ્વરૂપે આ ઝાડમાં સુમસુમ રસ પે કર પેલા કાગડામાં એ સ્વસ્થ પડ્યો છે કાળા નાગમાં એ છે કર્મ અવડો કર્યો છે એટલે કાળો નાગ થયો છે ખાઈને ખોટું બોલ્યો છે લઈને હાલ્યું નથી એટલે 4 પગો તો ગધાડો થયો હા ખાઈને ખોટું બોલે લઈને પાછો હાલત નહીં એ ગધાડો થાય કઈ બારે છૂટે નહીં એ આ રમત છે આ જગત આ કર્મની દોરી છે છૂટી જાઓ કયા ભવે છૂટ્યો આ પ્રકટ ધામ તો પ્રકટ આત્માનું દર્શન કરવાનું છે પ્રકટ તમારા વિતરમાં આત્મા પ્રકટ છે એનું નામ પ્રકટ ધામ છે અભ્યાસનું નહીં દેહ વગરના દેદારમાં સ્વયં આત્મા પરમાત્મા પ્રકટ છે તમારા આત્મામાં પ્રકટ દેહમાં પ્રકટ આત્મા ખેલી ગયું છે ગયા ભવે આપણને દર્શન થાય વર્તી વિભાવમાં ફરક છે દસ્યોમાં ફરક છે પરમાત્મા દર્શન કર્યો નાલ થઈ જાઓ નહીં તો કઈ ભવે ગરમમાં થઈ
કઈક વખત જન્મ મળ્યો. આ જન્મ મરણ ટાળવાનું સાધન છે. સત્સંગ સતનો સાક્ષાત્કાર કરવાનું. સત્સંગમાં જાય તો અમર થઈ જાય. અમર એનો જન્મ મરણ જતું રહે. એ સત્સંગ કર્યું કહેવાય. ભાષાથી તો સ્વયં બ્રહ્મ જોવાનું. આ ભાષા બ્રહ્મ જોવાની કળા છે. બાકી હા 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 કરી તાલ્યો વાળી નથી. એટલે તાલ્યો પાડવાનો માણસ છે. આ તો શ્વાસ બંધ થઈ જાય. શ્વાસ આ શ્વાસ ચાલે છે એ બંધ થાય શું થાય ભક્તિ સ્વયંમાં ઠરી જાય. એ માર્ગ સત્સંગનો માર્ગ છે. સત્સંગમાં તમે શબ્દોમાંથી ખયા જ નથી. આ શબ્દોમાંથી ખયા નથી. કક્કાના બાવન અક્ષર છે. આખું મોડીમાં પડ્યું છે. ભાષાથી સ્વયં બ્રહ્મ છે. ભાષાને ને બ્રહ્મને આગળ છે. ભાષા જુદી છે, બ્રહ્મ દશા જુદી છે. આ સૂર્ય કોઈ તારો બોલ્યો હું આખા જગતનો પ્રકાશ ચાલુ છું. આ વરસાદ કોઈ તારો બોલ્યો આખા જગતનો જીવાણું છું. તમારો આત્મા કોઈ તારો બોલ્યો કે તમારું જીવાણું છે. એ ભાષાથી જ છે. આ ભાષા તો હંકોનો પરિવાર લઈને બોલીએ છે. છૂટવાની કરાઈ છે એટલે નકર તો અહંકાર પેઈ જાય. છૂટવાની કરાઈ છે એટલે જેમ મજૂર બોલાવો દાઢીઓ હાલો દાંતેડું હાલો તો આખો દર વાટ વાટ કરે કે આ તો મોડ આ ઓળ મારી છે. અને 5 વાગે દાંતા લઈને મૂકી જતા મારું તો તારું કોઈ છે જ ને. આખો દર કહેતી કે આ ઓળ મારી છે. એમ છૂટી જાય. એમ આ જગત છૂટી જાય એવું શીખી દો. છૂટવાની કળા શીખી દો. જગતમાં પ્રાપ્ત ભોગવવા પાછી આવ્યો. આ આવડો કર્મ કર્યો છે એ ભોગવવા કાઢે દેહ લઈ અને આ રામલીલા ઊભી કરી છે. છૂટી દો બેટા. આ તો અવસર મવસૂર મળ્યો છે. આ કોઈ શાસ્ત્રોની વાતો નથી. આ તો સ્વયંની વાતો છે. તમારા આત્માની વાત છે. તમારા ઘરની વાત છે. તમારે છૂટી જવાનું છે. ઊંઘી જાઓ છો જગત 1 મિનિટમાં છૂટી જાય છે. એ દાડો કોઈ નથી કહેતો હું કરોડપતિ છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું સંત છું, હું મહંત છું. છો ધતુર્યું ઊંઘી જતા ના છો ધતુર્યું તો વિચાર કરો. તો આ બનાવટ છે. આ તો રામલીલા છે. આ તો ભૂલ પડી છે. એવી જાગૃત દશા આવી જાય જેમ ઊંઘમાં દશા આવી છે એવી જાગૃત દશા આવી જાય. પરમાત્મા સિવાય કોઈ સંત નહીં. અખંડ સુખ. અખંડ સુખ. જેમ ઊંઘી જાઓ છો અખંડ સુખ. હું એ વખત રૂપિયા છે એ વખત મિલ ફટો થતે ઊંઘ આવે. ઊંઘી આવું સુખ આવ્યું છે. ભટો પડતો થઈ જાય તો એટલે એવું સુખ આવ્યું છે. ના આ જગત છૂટી ગયું છે. નામનું છૂટી ગયું છે. મારું તારું છૂટી ગયું છે. એટલે મસ્ત બાદશાહી ઊંઘાઈ છે. એવી જાગૃત દશા એ નિર્વાણ દશા. એ તો કરોડે કોઈ પ્રાપ્ત કરે ભાઈ. આ જગત અંધાપો છે. તમને એમ કે અંધાપો કહેવાય. આપણું શું અંધાપો છે. ત્રીજી વાંક ખુલે તારને પરમાત્મા દેખાય. આ 2 વાંખો તો સ્ત્રીને પુરુષ દેખાય છે. બીજું શું દેખાય? મારું તારું. અમારા મોડી મહાપુરુષે શબ્દોમાં ઘણું કીધું છે પણ હું શબ્દાતીત થવા માટે તમને પ્રયત્નો કરું છું.
શબ્દો નહીં, શબ્દોમાંથી અર્થ કાઢી લો. મોસંબી લાવીને મોથી રસ કાઢી લો. દાડમ કાઢીને મોથી રસ કાઢી લો. એમ શબ્દો કાઢી લઈ મોથી બ્રહ્મ જ્ઞાન તત્વ કરી દો. ભાષા વગરનો બ્રહ્મ જ્ઞાન આવે, એ દશા આવે. આપણે એવી શબ્દ નહીં, ભાષા નહીં, દશા આવે. દશા આવે. આ દીવા જેવી દીવો દીવો કરીએ, અંધારું જતું રહે. દીવો પ્રગટ થાય તો અંધારું આવે જ નહીં. એમાં આત્મા આત્મા કરીએ એટલે આ જગત ખોવાઈ જાય. આત્માને દશા આવે, સ્વયં નિકાલ દશા આવે. આત્માની દશા આવે જાય, આવે જાય નહીં, વિકાર દશા. જેમ સૂર્યમાં આવે છે, આ દીવામાં આવે છે, એમ વિકાર દશા આવે હોય. તો ટાઈમ થઈ ગયું છે. સુખી રહો, ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ આનંદ, ખૂબ સત્સંગમાં રહો. કોઈ કદી કલેશ ના કરો. ઘરમાં હતોરો, ઘરમાં અહતોરો, કલેશ ના કરતો. કલેશ કેટલા ભવે છૂટ્યા. આપણે સચિત આનંદ એવું આપણું સ્વરૂપ છે. હું લઈ જવાનું છે તે કલેશ કરવું. આપણા બાપા કોઈ લઈ ગયા, એટલે રામકૃષ્ણ મહાવીર કોઈ લઈ ગયા. આ જગત કશું કરે ધુમાડા બાસકા છે. આ ધુમાડાના બાસકા છે. આ પરમાત્માની કૃપા થઈ. આ ખેતર હતું, જંગલ હતું, મળ્યું. એ પરમાત્મા કૃપા કરી, નાથા બાપાની કૃપા થઈ તો સંતાના આ જગ્યાએ ગામમાં છે તે હોય રવાઈ જાય. રહીને થોડો વખત સત્સંગ કરતા હતા. બધી 40 વર્ષ પહેલા આ રમણભાઈ રમોભાઈ કે મારા હું મેળાવડો કરું. એટલે આપણા માણસોનું નામ જતું એટલે તમારું શું કેવું વધારે કે આપણા માણસો નામ નથી આવડતું. એટલે મેં મારા છોકરાને એવા હું છું ને કે નામ ભૂલી જાઉં તો છોકરાને બોલાવને શકું. એટલે હા બકા તારી મારું નામ કેમ ને? હા કેમ દાદો ગોડા થઈ જશે? તારી મારું નામ નથી આવડતું, કેમ દાદો એમ કરે છે? ભાઈ એવું થઈ જાય, એવી દશા આવી જાય છે. જગત આખું બોલી જાય, નામ શું આવે? જગત આખું ખોવાઈ જાય, એવી અદભુત દશા આવે. તો 40 વર્ષ પહેલો લગભગ રવાભાઈએ કે મારે મેળાવડો કરવો છે. મારા પાસે 50 માણસ આવે, 150 માણસ આવતું. એ વખત આ મેળાવડો શરૂ કર્યો 40 વર્ષ પહેલો. આ રવાભાઈ ઉભો થાય. આ રવાભાઈએ આ મેળાવડાની સ્થાપના કરેલી 40 વર્ષ પહેલો. તમને કાયમ કોઈ મોટો મેળાવડો છૂટ્યો નથી. એક દારૂ 40 વર્ષથી છૂટ્યો, એક દારૂ. આ પરમાત્માની કૃપા કહેવાય. પરમાત્મા હૃદયમાં પ્રકટ થાય એ દારૂ આ કોમ થાય ને આ કોમ ના થાય. 40 વર્ષથી એક દારૂ આ મોટો 10 પૂને મેળાવડો થાય છે. કોઈના પાસે કેવું નથી પડતું એક પૈસો લાવો, કોઈને કેવું 5 રૂપિયા આજે ખો. કોઈ પૈસાની જરૂર જ નહીં, કોઈ વાત જ નહીં, નોબત નહીં ને. છતાં આ કેવું ચાલે છે તે વિચાર તો કરો લા. એક પૈસાની માગ મારા પાણી પીવું હોય તો માગવું નહીં, હું જાતિ જઈને પી આવું. મારા માગવાની મને નહીં છે. મારી જિંદગીમાં માગવાની મને નહીં છે. છતાં આ કેવું ચાલે છે એ ભગવાન ગમ જોશે તમે ખોલતો છો એ તો વિચાર કરો. આ ગમ મકીના 2 કરોડનું મકાન, આ એ છે 2 કરોડનું મકાન છે. 2
આપણે બનાવી નાખીએ. નરસિંહ મહેતા જે ભગવાન બનાવી આવ્યું એમ આપણને બનાવી આવ્યું કે આપણે બહુ ગમે છે. અને કેટલી જેનું મારું બની ગયું એ ખબર ના પડી. જોવામાં આવડું બની ગયું. હા, એ પરમાત્માની કૃપા કહેવાય. વાણીમાં એ લોકો વર્ણન ના કરાય. હા, તો સુખી રહો બેટા. ટાઈમ થઈ ગયો છો વાતો કર્યું. તમે સુખી રહો, ખૂબ પ્રત્યાસ લો, આનંદથી જીવો, ખૂબ આનંદથી જીવો. સત્સંગ કદી છોડતા નહીં, કલેશ કદી કરતા નહીં. ટાઈમ થઈ ગયો બેટા. સદગુરુ ભગવાન